ભક્ત રાજા બન્યા. અને વિષ્ણુ એ અંતર્ધ્યાન થયા. આટલું પૂછ્યા પછી તમને પૂછવાનું મન થાય કોણ કોને કથા કહે, આટલું મને કહેજો. એક જ પ્રશ્ન જૂનો ને જાણીતો. સૂતપુરાણી સૌનક વગેરેને કહે છે, એની કથાની અંતર્ગત ગંગા કિનારે સુખદેવજી પરીક્ષિતને કહે છે, એની કથાની અંતર્ગત શિશુપાલને માર્યા પછી યુધિષ્ઠિરને શંકા થઈ અને નારદને પૂછ્યું, એટલે નારદ યુધિષ્ઠિરને સંભળાવે છે. આટલું આપણે યાદ રહેવું જોઈએ. તો વી આર પ્રેઝન્ટ માઇન્ડેડ, તો આપણું મન કથામાં હાજર છે. નકર વી ઓલ આર એબસન્ટ માઇન્ડેડ, આપણું મન ઘરે હાજર છે. આટલી કથા નારદે યુધિષ્ઠિરને સંભળાવી અને પછી કહે છે કે યુધિષ્ઠિર સાંભળી લે. પ્રહલાદને તો આટલા દુઃખ પડ્યા અને ત્યારે એક જ વાર પ્રગટ થયા હતા. આવી રીતે ભગવાન શંકર ઉપર એકવાર કૃપા કરી હતી. આ અંતરિક્ષમાં ત્રિપુરાસુર નામનો દૈત્ય પ્રગટ થયો, જેને ત્રિપુર નગર પ્રગટ કર્યું. એની અંદર એક સુંદર મજાના અમૃત જેવો આસવનો કૂવો હતો. દૈત્ય મરે એટલે એક આચમન પાઈને જીવતો થઈ જાય અને કોઈ રીતે દેવતાઓ જીતી શકે નહીં. દેવતાઓને બહુ દુઃખ આપ્યું. શિવજીને પ્રાર્થના કરી, શિવજીએ પ્રયાસ કર્યો પણ ત્રિપુરાસુર મર્યો નહીં. પછી વૈકુંઠાધિપતિ ના સ્તુતિ કરી. વૈકુંઠાધિપતિ પ્રગટ થયા, શિવજીને રથ અને દિવ્ય શસ્ત્રો આપ્યા અને ત્યાર પછી ભગવાન વૈકુંઠાધિપતિએ ગાયનું રૂપ લીધું. બ્રહ્માજીને કહ્યું તમે વાછડો બનો, અંદર પ્રવેશ કર્યો. એવા સુંદર વાછડાને ગાયને જોઈને કોઈ રોક્યા નહીં. પેલા સૌના કુવા આગળ જઈને બધું સાફ કરી દીધું અને પછી બહાર આવી ગયા. બ્રહ્માને કહ્યું શિવજીને કે મારો બાણ, અને શિવજી એક જ બાણ માર્યું. કૃષ્ણ કનૈયા લાલ કી. પછી એનું નામ પડ્યું ત્રિપુરારી. આવી શંકર ઉપર કૃપા કરી હતી. અને પછી છેલ્લા 5 અધ્યાયમાં યુધિષ્ઠિરને માનવના ગુણધર્મ કહે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય ને વૈશ્ય શું શું નિયમ પાડવા, પછી કુંવારી કન્યા, પરણેલી સ્ત્રી અને વિધવાએ શું નિયમ પાડવા, પછી બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રસ્થાશ્રમ, વાનપ્રસ્થ, સંન્યાસ આશ્રમમાં કેવા નિયમ પાડવા, દરેક ગ્રસ્થ જેને જનોયનો અધિકાર છે એને ષટકર્મ શું કરવું, આટલું. અને છેલ્લે કહે છે કે યુધિષ્ઠિર, એક વાર જે મેં તને પ્રહલાદની કથા કરી, એ પ્રહલાદ કાવેરી નદીને કિનારે ગયા અને સ્નાન કર્યું. ત્યાં સહ્યાદ્રી પર્વતની ગુફામાં ગયા, ત્યાં અવધૂત દત્તાત્રેયના દર્શન કર્યા અને અજગર અને મધમાખી બે પોતાના ગુરુની કથા એને કહી. આટલું સપ્તમ સ્કંદમાં આવે છે. અને પછી કેવા લાગ્યા છે કે યુધિષ્ઠિર, હું જો આ રીતે ભગવાનના ઉત્તમ ભક્ત બન્યો, એની પાછળ ભગવાનના કથા શ્રવણ કર્યા છે. આજથી 3જા જન્મની અંદર પ્રજાપતિના લોકમાં ઉપબર્હણ નામનો ગંધર્વ હતો અને પ્રજાપતિ યજ્ઞ કર્યા. યજ્ઞની પૂર્ણાવતિ પછી ઠાકોરના ગીત ગાવાના હતા. હું શૃંગારના ગીત ગાવા લાગ્યો. પ્રજાપતિનો શાપ થયો, એનો દાસીપુત્ર થયો. બ્રાહ્મણોના આશ્રમમાં તપસ્વી અને ત્યાગી સંન્યાસીના મોઢેથી કૃષ્ણ કથા સાંભળી. પછી ભગવાનનો પાર્ષદ બનીને વૈકુંઠમાં ગયો. પ્રલયકાળે બ્રહ્માના દેહમાં પ્રવેશ કર્યો અને સૃષ્ટિના શરૂઆતની અંદર નારદથીને પ્રગટ થયો. મેં દક્ષપુત્રીના વંશાવળી અને અનેક અનેક આપણે કથા કહી છે. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણે સપ્તમ સ્કંદ સમાપ્તોયમ. ગિરિરાજ ધરન કી. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. રાજોવાચ સ્વયંભુવસ્યેહ ગુરો વંશોયમ વિસ્તરાચ્યુત. યત્ર વિશ્વસૃજાં સર્ગો મનુન્નન્યાન વદસ્વનઃ. યત્ર યત્ર હરેર્જન્મ કર્માણિ ચ મહીયસે. ગૃણન્તે કવયો બ્રહ્મ સ્થાનિનો વદ શૃણુવતામ. અહીંયા અષ્ટમ સ્કંદ શરૂ થાય. એનું નામ છે મન્વંતર લીલા. બ્રહ્માજીના એક દિવસમાં 14 મનુ થાય. એ 14 મન્વંતરની કથા છે. એનું નામ મન્વંતર લીલા. એક મનુ રાજા બદલે, બીજા નંબરમાં મનુનો પરિવાર બદલે, 3જા નંબરમાં દેવતાઓ બદલે, 4થા નંબરમાં ઇન્દ્ર બદલે અને 5મા નંબરની અંદર ભગવાનનો એક વિશેષ અવતાર થાય અને 6થા નંબરમાં ભગવાનના એક વિશેષ અવતાર થાય અને દેવતાઓ બદલે. આમ 6 વસ્તુ મન્વંતર મંતરે બદલે. મનુ બદલે, એનો પરિવાર બદલે, ત્યાર પછી દેવતાઓ બદલે,
ઇન્દ્ર બદલે અને ભગવાન એક વિશેષ અવતાર થાય એટલે એનું નામ મન્વંતર લીલા. પેલો સ્વયંભૂ મનુ પૂરો થયો. સ્વયંભૂ મનુ પોતાની રાણી શત્રુપાને સાથે લીધા, જંગલમાં સુનંદા નદીને કિનારે તપ કરવા લાગ્યા. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર ભણવા લાગ્યા, કારણ કે રામકથા તપ તો જવું જ જોઈએ. હવે ઓમ નમો ભગવતે વાસુદેવાય રામજીના મંત્ર નહોતા જપતા, પણ કૃષ્ણના મંત્ર જપતા હતા. પ્રગટ થયા રામ, ધનુષધારી રામને જોયો. આવો રાજકુમાર આંગણામાં મેલમાં રમતો હોય તો પ્રભુ પુત્ર થઈને આવશો. ભગવાન આશીર્વાદ આપ્યા. ફરીને સાહેબ મને માગ્યું કે દીકરો થઈને આવો તો પણ તમે ભગવાન છો એવો મારો ખ્યાલ કાયમ માટે રહે, અને જેમ પાણી વિના માછલું ન જીવે એમ તમારા વિના ના જીવે. આવું માગ્યું. શત્રુપા રાણીને પૂછ્યું કે મારા પતિએ માગ્યું, મને મંજૂર છે. અને ત્યાર પછી સ્વારોચિસ મનુ આવ્યો, ત્રીજા નંબરમાં ઉત્તમ આવ્યો, ચોથા નંબરમાં તામસ મનુ આવ્યો. આ તામસ મન્વંતરની અંદર એકવાર ગજેન્દ્રનું ભગવાને રક્ષણ કર્યું હતું. સુખદેવજી મહારાજને પરીક્ષિતે પૂછ્યું, અમને એમની કથા કહો. શ્રવણ કરો રાજન. એક ત્રિકુટાચલ પર્વત હતો અને મધ્યમાં એક જંગલ હતું. એમાં દેવતાએ બગીચો હતો, સરોવર હતું, અને એક હાથી એમાં રહેતો હતો જેનું નામ ગજેન્દ્ર. કેટલી આથણીઓ હતી, કેટલાય બચ્ચાઓ હતા. ઉનાળાના તાપમાં આજે આપણે કેવો અનુભવ કરીએ છીએ, શિયાળોય નહીં, ઉનાળોય નહીં. સવારમાં ટાઢે પાણી નહીં તો ધ્રુજવા માંડીએ, અને બપોરે પંખા ચાલુ ન હોય તો અકળાવવા માંડીએ. ઉનાળાના દિવસો આવ્યા અને પેલો ગજેન્દ્ર અકળાય. સરોવરની અંદર ઠંડક માટે નાવા પડ્યો, સાથે હાથણીઓ પડી, બચ્ચા પડ્યા. સૂંઢમાં પાણી ભરીને હાથણીઓને બચ્ચા ઉપર ફેંકે, ને હાથણીઓને બચ્ચા એ હાથી ઉપર ફેંકે. રમતા રમતા સાંજ પડવા આવીને એનો કઈ ખ્યાલ ન રહ્યો. કાળથી પહેરાયેલા મગરે હાથીનો પાછળનો એક પગ પકડ્યો અને હાથીએ ચિત્કાર કર્યો, અને હાથણીઓને બચ્ચાઓ બહાર આવી ગયા. હાથીને પેલા અભિમાન હતું કે મારે તાકાતથી બહાર નીકળી જાય, હમણાં એને કચડી નાખો. પણ પાણીમાં રહેવા વાળા હોય ને એની તાકાત પાણીમાં વધારે ચાલે. અને હાથી ખેંચાતો ગયો. હાથણીઓને બચ્ચાને થયું બચાવી લઈએ. અંદર ઉતર્યા અને હાથીના પગમાં અને સૂંઢમાં અને પોતાની સૂંઢો પરોવી અને હાથણીઓને બચાવો હાથીને ખેંચવા લાગ્યા. પણ મગરનું જોર એટલું બધું કે હાથણીઓને બચાવો ખેંચવા માંડ્યા. એને છોડીને હાથણીઓને બચાવો કિનારા ઉપર આવી ગયા. બરાબર. તો તમે મને કહેજો, જગતમાં કોઈ જીવડો મરવા પડે ને એની હારે કોઈ મરવા પડતું નથી. તમારી મારી કથા છે, આ ગજેન્દ્રની કથા નથી. સ્વાર્થી સંસારની આ કથા છે. અને વ્યાસજીના એક એક ચરિત્ર આપણા સંસારના સ્વાર્થ ઉપર મૂકેલા છે. જો જીવડાને કોઈ પણ ઉપાય વૈરાગ આવે ને પરમાત્માનું ધ્યાન કરે તો. અને પછી તો ફક્ત એક પરમાત્મા જ આધાર રહ્યો. જીવડાને કોઈ આધાર ના હોય ને પછી ભગવાનને શરણે જાય. એના કરતા સમજીને પહેલેથી શરણ સ્વીકારી લેતો. આગલા જન્મનો રાજા હતો અને ભગવાનનો ભક્ત હતો, એની એને સ્મૃતિ થઈ અને એ સ્તુતિ કરવા લાગ્યો છે ગજેન્દ્ર, અને સ્તુતિ કરી છે. ગજેન્દ્ર ઉવાચો યહ સ્વાત્મનીદમ નિજમાયયાર્પિતમ ક્વચિદ વિભાતમ ક્વચ તત્તિરોહિતમ અવિદ્ધદૃગ સાક્ષ્ય ભયં તદીક્ષતે સ આત્મમૂલો વતુ માં પરાત્પરઃ. દિવ્યાલોકે સ્તુતિ કરી છે, એમાં સમય આપણે વ્યર્થ નહીં જવા દઈએ. નાથ, પાસથી બંધાયેલો છું, કાળના મોઢામાં છું, મને એમાંથી મુક્ત કરો. અને હવે તો આ કાળના મોઢામાંથી મુક્ત કરો એમ નથી કેતો, નાથ આ દેહના બંધનમાંથી મુક્ત કરો. અને દેહના બંધનમાંથી મુક્ત કરો એમય નથી કેતો, નાથ પણ દેહના બંધન કાયમ માટે છૂટી જાય, કોઈ માના ઉદરમાં ન જાઓ, એને આપના લોકમાં લઈ જાઓ. વૈકુંઠાધિપતિએ પ્રાર્થના સાંભળ્યો. ગજેન્દ્રને થયું કે ભગવાન પ્રગટ થશે તો કંઈક ધરવું તો પડે, પણ લાચાર છું. અને વૈકુંઠમાંથી ઠાકોરજી મહારાજ પ્રગટ થયા. પેલા આમ સૂંઢ ફેરવી, ખાલી એક મસ્તક ને સૂંઢ બહાર છે પાણીની, બાકી તો આખો ખેંચાઈ ગયું છે અંદર. એક કમળ સૂંઢમાં આવી ગયું. બસ મારા ઠાકોરને ચરણ ધરી દઉં. ભગવાનને રૂપિયા ધરો તો ભગવાન રાજી થાય. ભગવાન માગે છે મન અને આ જીવડોને આપે છે ધન, એટલા માટે ભગવાન પ્રસન્ન નથી થતા. ગીતામાં તો કહ્યું છે, શું કહ્યું? પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. ભક્તિથી કોઈ ફૂલ ભલે ને અર્પણ કરે. ગજેન્દ્રે ફૂલ લઈ લીધું.
ઠાકોરને ચરણે ધર્યું. એ ફૂલને હથોવટ લેવાનું બાનું કરી અને સૂંઢ પકડી અને કૃષ્ણ કનૈયા લાલ કી બહાર કાઢ્યો. સુદર્શન ચક્રથી મગરને માર્યો અને હાથી એના અંદરથી જીવાત્માને લઈને પોતાના એક પાર્ષદનું શરીર હતું ને એમાં મૂકી દીધું. અને પછી કહેવા લાગ્યા કે ગજેન્દ્ર, તે આ સરોવરને કિનારે જે મારી સ્તુતિ કરીશ, એ ગજેન્દ્ર મોક્ષની કથા કે વાંચશે ને આ સ્તુતિ બોલી જશે. સુસ્વપ્ન ઉપજાયતે, એને ખરાબ સપનું આવતું સારું સપનું આવશે, એના મનોરથ પૂરા થશે અને મરતી વખતે એને નિર્મળ બુદ્ધિ મળશે. આવું ફળકથન કર્યું. ભગવાન સેવક બનાવીને એને પોતાના ધામમાં પધરાવી ગયા. પરીક્ષિતે પૂછ્યું કે એ હાથી કોણ હતો અને પેલો મગર કોણ હતો? સાંભળી લ્યો, મગર છે એ હુહુ નામનો ગંધર્વ હતો. એકવાર પાણીની અંદર ડૂબકી મારીને તળિયે ગયો અને સંધ્યા કરવા ઉતરેલા દેવલ ઋષિનો પગ પકડીને ડરાવ્યા અને દેવેલે સાપ આપ્યો કે મગર થઈ જા. પછી આશીર્વાદ આપ્યા, જા ભગવાન તારો ઉદ્ધાર કરશે. અને હાથી હતો આગલા જન્મનો ઇન્દ્રદ્યુમ્ન રાજા હતો. દીકરાને રાજપાટ સોંપી જંગલમાં તપ કરવા આવ્યો. અગસ્ત્ય મુનિ નીકળ્યા, પધારો મહારાજ, ઉઠી અને એનું સ્વાગત કરવું જોઈએ, પણ મૌન વ્રત લીધું તો એટલે બોલ્યો નહીં. અને જાણે આવેના ઋષિએ સાપ આપ્યો. પછી ઋષિને દયા આવી. અગસ્ત્ય કહેવા લાગ્યા કે હાથી થઈને દેવતાના બગીચામાં પડ અને એના સરોવરમાં ગરમીમાં પડજે અને દેવ ઋષિના સાપથી મગર થયેલો છે તારો પગ પકડશે, હું ગંધર્વ, ઠાકોરનું સ્મરણ કરજે અને આ સ્તુતિ કરજે, તને બચાવશે. આ દિવ્યાલૌકિક કથા કરી. પછી 5મો રૈવત મન્વંતર આવ્યો. 6ઠ્ઠા નંબરમાં ચાક્ષુષ મન્વંતર આવ્યો. આ ચાક્ષુષ મન્વંતરની અંદર એકવાર એવું બની ગયું, એક કિન્નર કન્યા અપ્સરાલોકમાં ગઈ. પારિજાત વૃક્ષના ફૂલ એને બહુ ગમી ગયા. એક અપ્સરાએ એને પારિજાત વૃક્ષની ફૂલની માળા આપી. કિન્નર કન્યા લઈને ધરતી ઉપર આવી કે કોઈ બ્રાહ્મણને ઋષિને પહેરાવું તો મને સારા ઘર ને સારા વર મળી જાય. એટલે દુર્વાસાના ગળામાં માળા પહેરાવી. દુર્વાસે આશીર્વાદ આપ્યા, સફલા સંતુ મનોરથા. એ માળા પહેરીને દુર્વાસા નીકળ્યા. જોગાનું જોગ ઇન્દ્ર સવારી કરી અરાવત ઉપર બેસી અને આ ધરતી ઉપર આવ્યો, તીર્થમાં ફરવા લાગ્યો. દુર્વાસા સામા મળ્યા. દુર્વાસાને થયું કે ઇન્દ્રને આશીર્વાદ આપું. ગળામાંથી કાઢીને આમ માળા ફેંકી અને શું બોલા, ઓમ શાંતિ રસ્તુ, પુષ્ટિ રસ્તુ, દૃષ્ટિ રસ્તુ, વેદ સ્મૃતિ રસ્તુ, શાસ્ત્ર સ્મૃતિ રસ્તુ, ઐશ્વર્ય મસ્તુ. અને ઇન્દ્રને મનમાં અભિમાન આવ્યું કે આ બ્રાહ્મણો ઐશ્વર્ય મસ્તુ, સમૃદ્ધિ રસ્તુ, તે એનાથી જ બધું આવી જતું હશે. આવું થઈ. એટલે પેલી માળા માથે પડી આશ્રમના રૂપમાં લઈને હાથીના માથા પર, હાથીએ સૂંઢમાં લઈને નીચે ફેંકી, એના પર પગ દઈને કચડી નાખીને દુર્વાસાનું હૃદય કચડાયું. હાથમાં જલ લઈને બોલ્યા કે તારે બ્રાહ્મણ આશીર્વાદની જરૂર ના હોય તો ત્રણેય લોકની લક્ષ્મીથી ભ્રષ્ટ થઈ ગયા. ઇન્દ્રમને શાપ મળી ગયો. દેવતાએ ચડાઈ કરી. આ દૈત્યોએ દેવતાઓ પર, દૈત્યો જીતી ગયા. ઇન્દ્ર બધાને લઈને મેંદરાચલ પર્વતમાં ગયા. ઠાકોરજીનું સ્મરણ કરીને સ્તુતિ કરી. ઠાકોર પ્રગટ થયા. ઉપાય બતાવ્યો, એક કામ કરો, તમારી અંદર જે અશ્વિની કુમાર નામના વૈદ્ય છે ને એને કહો, જેટલી જેટલી ધરતી ઉપર વનસ્પતિઓ છે અલૌકિક બધીને ભેગી કરો, ક્ષીરસાગરમાં પધરાવો, મહેન્દ્રાચલ પર્વતનો રવૈયો કરી અને ક્ષીરસાગરમાં મૂકો, વાસુકી નાગનું નેતૃ બનાવો અને દૈત્ય સાથે સમાધાન કરીને સામસામા બે મેળવો ને અને જે અમૃત પ્રગટ થાય પીવો, પછી તમે દૈત્યને મારો. આવું નક્કી કર્યું. અને પછી અશ્વિની કુમારોએ ક્ષીરસાગરમાં વનસ્પતિ પધરાવી, મહેન્દ્રાચલનો રવૈયો બનાવ્યો, વાસુકી નાગનું નેતૃ બનાવ્યું, બલિરાજા આગળ જઈને સમાધાન કર્યું. બલિરાજાનું આગળ જઈને સમાધાન કર્યું તો બલિરાજા દૈત્યોને લઈને આવ્યા. પછી ભગવાન પ્રગટ થયા. હવે જો દેવતાઓને નાગના મોઢા કોર રાખે તો મોઢામાંથી ઝેર નીકળે. નેત્રાનો મોઢાનો ભાગ પકડાવે તો ઝેર નીકળે. દેવતાઓને શ્રમ પડે, પોતાના ભક્ત છે. એટલે ભગવાન કે જો પેલા વહેલું પૂછડા તરફ દૈત્યને લઈ જઈશ ને તો અવળચંડા દૈત્યો વિરોધ કરીને પૂછડા કોર આવશે કે આમળી જ રહેવાની જરૂર હશે.
એટલે આવડેથી શરૂઆત કરી. અને એ સિદ્ધાંત સમજાવવા માટે હું તમને એક અવરચંડી ગોરાણીનો દાખલો આપું, બીજાનો તો અપાય નહીં. હકીકત છે. એક ગોર હતો બિચારો, યુવાન થયો, પછી પરણ્યો. ગોળ પરણે અને દીકરી રોતી રોતી ગોરાણીને વળગી પડે ને, એટલે દીકરી હૃદયનો કટકો છે ને જાય છે, એટલા માટે ગોરાણી ના રોતી હોય, પણ બહાર ભીરીને એને કાનમાં કંઈક ઉપદેશ આપી દે. એટલે માએ દીકરીને કહ્યું, જો બેટા, તારા બાપુજીનો સ્વભાવ કેવો છે? કે હા માં જાણું છું, ધ્યાન રાખજો, મારી દીકરી છો. રોતા રોતા એટલું કહી દીધું. માએ શિખામણ આપી દીધી. અને પછી ગોળ પરણીને ઘરે આવ્યા. પણ બિચારો રાંકડો ગોળ, ગોળ કેમ કોઈ દિન ગોરાણી કરે નહીં. એક દિન ગોળ બોલ્યો કે ગોરાણી, આજ મને પેટમાં દુખે છે, થોડુંક મગનું પાણી થોડાક ભાત બનાવો તો. ના, તમે જ કહેતા હતા તમને શનિની પનોતી ચાલે ને શનિવાર છે, આજ તો અડદની દાળ ને રોટલા બનશે, ખાવા હોય તો ખાજો. નાળીની દાળ રોટલા બન્યા. એક દિન ગોરાણીમાં મેલા કપડા લઈને પાણીમાં ધોવા ગયા નદીએ. ગોળ કે ઉપર બહુ વરસાદ પડે, રેવા દે, ક્યાંક પૂર આવશે. પણ ગોરાણી માની નહીં, મહેમાન આવવાના છે, આજે જ ધોવાશે. પછી બહાર જરાક જઈને મનમાં બોલ્યા, મારી માએ કીધું એમ કરું ને તમે કેમ થોડી કરું. અને નદીએ ધોવા ગયા અને ધોકો લઈને આમ ધબધબાવે. તમને એક કહું, ગમે એટલું મેલું કપડું હોય ને જો સાફ ના થતું હોય, પણ લવિંગિયા મરચા જેવો સ્વભાવ એ બેનના હાથમાં ધોકો પકડાઈ દેજો, મેલ ન જાય તો મને કહેજો. આવા ગોરાણી હતા. અને કપડાને સાફ કરવા માંડ્યા. ઉપર પુષ્કળ વરસાદ પડ્યો અને પૂર આવ્યું. ગામમાં રાડોરાડી થઈ, નદી છલી અને બિચારો રાંકડો ગોળ રોતો રોતો દોડ્યો. અને એને નજરે જોયું કે ગોરાણી યાત્રા ચાલુ કરી દીધી પાણી. એક તો બિચારો ના પાડતો હતો, ચાલુ થઈ ગયું. અને કિનારે કિનારે દોડતો જાય. એમાં એક ત્રાસું ઉગેલું ઝાડવું, એની ડાળી પાણીમાં પડે, રખેને પકડી લે તો બચી જાય. પણ કહું એનાથી ઊંધું જ કરે છે. એટલે આવડેથી શરૂઆત કરું, જો ધ્યાન રાખજે. અને આ વૃક્ષની ડાળી પકડતી નહીં, અને ટપ દઈને ધરાર પકડી લીધી, ગોરાણીમાં બચી ગયા. એમ ભગવાને વિચાર કર્યો કે આને રાખવા છે, દેવતાને પૂછી રાખો, પણ પેલા મોઢું પકડું સરખું આવી જશે. એટલે આમ મુખારીને પકડ્યું તો બલી કે અમે કઈ થોડા હલકી માના દીકરા છે, આવો ને તમને રાખવા જ છે નહીં આ ભગવાન કે. અને દૈત્યો મડાકાર ને દેવતા પૂછડા કર. અને મંથન ચાલવા લાગ્યું, મેંદરાચલ ડૂબવા લાગ્યો. દેવતાઓને થયું કે ગણપતિ મહારાજ નું પૂજન નથી કર્યું. અને ભૂલ સમજાણી. ઓમ નમો ગણેભ્યો ગણપતિ વેશ્યો, નમો નમો ભ્રાતેભ્યો ભ્રાતપતિ વેશ્યો, નમો નમો ગૃષેભ્યો ગૃષપતિ વેશ્યો, નમો નમો વિરૂપેભ્યો વિશ્વરૂપેભ્યો નમઃ. ગણપતિ મહારાજ નું પૂજન કર્યું તો ભગવાને ગણપતિ મહારાજનું મહાત્મા વધારવાની ઈચ્છા થઈ. અને 1 કરોડ યોજન વિસ્તાર વાળા પીઠ ધારણ કરીને કચ્છપ બનીને ભગવાન પ્રગટ થઈ ગયા. આધાર આપ્યો. ઉપરથી મેંદરાચલ ડાબો અને જમણો નમવા માંડ્યો. અજીત બનીને કોઈ દેખીને હાથ રાખ્યો. વાસુકી નાગને પીડા થવા લાગી. નિદ્રાના રૂપમાં તામસી કળામાં એમાં પ્રવેશ કર્યો. દૈત્યમાં આસુરી કળાથી પ્રવેશ કર્યો. દેવતામાં સાત્વિક રૂપથી પ્રવેશ કર્યો. અને મંથન થયું. એ સમુદ્ર મંથનની અંદર 14 રત્નો નીકળ્યા છે. અને એની અંદર પેલા વેલા ઝેર નીકળ્યું. સાક્ષાત શંકરે ગ્રહણ કર્યું. સમયનો ખ્યાલ કરીને તમને કથા કહું. અને પછી ઝેર પછી એના અંદરથી કામધેનુ ગાય નીકળી. એ ઋષિઓને આપી. ઉચ્ચેશ્વર ઘોડો નીકળ્યો, બલિને આપ્યો. ઐરાવત હાથી નીકળ્યો, ઇન્દ્રને આપ્યો. ચંદ્રમાં પ્રગટ થયા, શંકરની જીટામાં પધરાવ્યા. કૌસ્તુભ મણિ પ્રગટ થયો, વિષ્ણુ ભગવાનના વક્ષસ્થળમાં પધરાવ્યો. પારિજાત વૃક્ષ પ્રગટ થયા, એ દેવતાઓ સ્વર્ગમાં લઈ ગયા. અને રંભાદી દેવાંગનાઓ અપ્સરા પ્રગટ થઈ, એને દેવલોકો પધરાવી ગયા. અને વારુણી પ્રગટ થઈ, એને દૈત્યો પધરાવી ગયા. પાંચજન્ય સંઘ પ્રગટ થયો, એને ભગવાન વિષ્ણુએ ગ્રહણ કર્યો. અને પછી સાંગ ધનુષ પ્રગટ થયું, એને વિષ્ણુએ ગ્રહણ કર્યા. ત્યાર પછી સાક્ષાત લક્ષ્મી પ્રગટ થયા. એને કોણ પરિણ્યું? લક્ષ્મીએ વૈજયંતી માલા લીધી હાથમાં. અને આમ બહાર આવ્યા તો બધા આમ ડોકું નમાવા માંડ્યા કે મારા ગરામ પડી જાય, મારા ગરામ પડી જાય. કોઈ મોટા માણસ આવ્યા હોય ને વિડીયો હતો તો ફોટા લેતા હોય ને બધા આમ ના કહેતા કે મારો આવી જાય, મારો આવી જાય, મારો આવી જાય. આવું બધાને થયું. તો લક્ષ્મીએ પેલા વેલા જોયું. ઇન્દ્રના ગળામાં પહેરાવું પણ ડરપોક છે અને ક્યારેક દૈત્યો મારે છે. બલિના ગળામાં પહેરાવું, ડરપોક છે, ક્યારેક ઇન્દ્રથી હારી જાય છે. બ્રહ્માજીના ગળામાં પહેરાવું,
મહાન પુરુષ છે પણ કામદેવને જીત્યો નથી. શંકરના ગળામાં પહેરાવું એમ કહીને શંકર આગળ ગયા ને કાળોતરા સાહેબ બે જીબડી કાઢીને થરથર ધ્રુજવા માંડ્યા. એવામાં દુર્વાસા દેખાયા. આના ગળામાં પહેરાવી દઉં વરમાળા, પણ મોટા બાપા ક્રોધી છે, જ્ઞાની તો છે પણ ક્રોધી છે. પરશુરામ મહારાજ જોયા, વીર પુરુષ છે, આના ગળામાં પહેરાવું. વીરતા છે પણ ધીરતા ને ધીરજ નથી. રાજાઓ નાના નાના બાળકોને મારી નાખ્યા છે. ગયા વિષ્ણુ ભગવાન આગળ, પણ વરરાજે નીચું જોઈ ગયું. મને સ્વીકારે કે ન સ્વીકારે પણ મારા માટે અવિચર સ્થાન કોઈ હોય તો લક્ષ્મી નારાયણ ભગવાન કી. 12 રત્ન નીકળ્યા અને 13મું ને 14મું ધન્વંતરી અને અમૃત બે સાથે પ્રગટ થયા. ચતુર્ભુજ રૂપ લઈ ભગવાન ધન્વંતરી બની હાથમાં સોનાના કુંભમાં અમૃત લઈને આવ્યા. પણ પેલા સ્વાર્થી ને કપટી દૈત્યો એમાં બલિરાજાએ ઝૂંટવી લીધો. બલિરાજાના હાથમાંથી વિપ્રચિતિ, પુલોમાં, ત્ર્યક્ષ, શંબર, નમુચી એકબીજા ઝૂંટવે, હું પી જાઉં, હું પી જાઉં. અને દેવતાનું કાર્ય કરવા માટે ભગવાને સાડલો પહેરી લીધો. મોહિની રૂપ લઈને છમછમ નાચવા લાગ્યા અને દૈત્યોની નજર ગઈ એકી ટસે જોઈ રહ્યા. કોઈ પણ અજાણી સુંદર સ્ત્રી નીકળે અને મર્યાદા મૂકીને એક નજરે જોયા કરે એમાં દૈત્યમાં કઈ અંતર નથી. એટલા માટે આ કથા છે. અને એમાંય નકટાથી નજીક ગયા અને પેલા આમ ફૂલના દડાથી રમતા. પૂછાય નહીં ને એવો પ્રશ્ન કર્યો, દેવી કુંવારા છો કે પરણેલા છો? પૂછાય એવું. ભગવાને હસતા હસતા આમ દડે રમતા આમ મોઢું કર્યું કે હજી ક્યાંય ઠેકાણું નથી પડ્યું. આવો ભગવાન જવાબ આપી દીધો. તો બલી બોલ્યો કે અમારા રાજમાં આવશો, રાણી બનશો. એટલે વિપ્રચિતિના હાથમાં કુંભ હતો ને બતાવ્યો કે અમૃત તો આપી જાય, પછી તને મારી નાખે તો વિધવા બની જાવ ને. તો વિપ્રચિતિ આગળથી બલીએ કુંભ ઝંટવી લીધો. તો કે તમારા દુશ્મનૈયા દેવતાઓને યુદ્ધ કરો તો હું તો ડરું. કોમળ હૃદયની સ્ત્રી, શંખને નગારા વાગે. દેવતા સાથે સમાધાન કરીએ તો બલી બોલ્યો કે એને અમૃત પાવું પડે. જોઉં તમારું કેવું અમૃત છે. આમ ઘડામાં ભગવાને જોયું મોહિનીના રૂપમાં. અરે અમૃત, અમૃત તો નીચે બેસી ગયું, ઉપર તો પાણી છે. આપણે બપોરે છાશ બનાવી ખાવા માટે અને સાંજે બેનો વાસણમાં જુએ તો તળિયે બેઠું ને બધું ઉપર પાણી હોય ને આ સ્કેન કાઢી નાખવી પડે, બીજું પાણી નાખવું પડે. બરાબર. આવી રમત ભગવાન કહે કે આમાં અમૃત અમૃત તો નીચે તળિયે બેસી ગયું. સમાધાન કરો દેવ સાથે, તમને પરણીને તમારા નગરમાં આવું, સમાધાન થાય તો ઉપલું પાણી પાણી દૈત્યને પાઈ દઉં, આ દેવતાઓને પાઈ દઉં. તમને એક કહું, એક કહેવત છે કે ચા બનાવી હોય ને આપણે અને એમાં 25-50 જણા માટે બનાવી હોય ને એને પછી ગાળવા માટે ગયણું નાનું પડે. એટલે પ્રસંગમાં આવડું કપડું લઈને એને કપડામાં ગાળે ચાને. બરાબર. અને કપડામાં ગાળીને કીટલીમાં બધાને આપી દે તો વૈધો ના હોય, પણ જે ઓલા ગયણામાં થોડોક પડ્યો હોય ને ભૂકી સાણસીમાં લઈને તમે નીચો હો ને એનો જે કસ આવે ને કીટલીમાંથી પીધેલો હોય ને એનો કસ ના આવે. હકીકત છે. એટલે ચા તળાનો ને ઘા નરાનો, જો ઉપેન્દ્રભાઈ બોલી ગયા. હકીકત તળાનો ચા અને પગના નડામાં પેલો ઘા મારે ને એટલે દુશ્મન પડી જાય, પછી તો ઘણા મોકા મરી જાય માથા મારવાના. એમ ભગવાન ક્યાં અમૃત અમૃત તો નીચે પડ્યું છે, ઉપરનું પાણી દેવતાને પાઈ દઉં. બે હાર કરી દેવતાઓની આગળ શરૂઆત કરી અને ઘડો વધારે ને વધારે નમવા માંડ્યો. પાછા મોહિની બન્યા તો બિચારા દૈત્યનો નૃત્ય જોતા રહ્યા. આમ નાચતા જાય ઘડો હલાવતા જાય, પછી ઉપર આવી જાય કે ના આવી જાય. આ ઠાકોરજી મહારાજ કેવા ચરિત્ર છે એના. અને દૈત્યનો પાતા ઘડો વધારે નમવા માંડ્યો. એકાદા દૈત્યનો શંકા પડ્યો અને ઘડો વધારે ક્યાં નમે. તમને એક કહું, એક ગામમાં એક દીકરીના લગ્ન થયા. પછી પાડોશમાં એક માવા બાપા હતા. કરશન બાપાની દીકરીના લગ્ન. તો કરશન બાપા કે માવા ભાઈ મારી દીકરીના લગ્નમાં હાજરી આપવી પડશે. કે મારે તો છોકરાના મામાના દીકરાના લગ્ન છે, જાવું જ પડે. તો બિચારા માવા બાપાને કરશન બાપાનો જમાઈ જોયા વિના રહી ગયા. પછી વાયણું જમવા આવે ને એટલે દીકરીને જમાઈ વાયણું જમવા આવ્યા. મા બાપાને થયું કે આજ જોઈ લઈશ. કરશનભાઈએ માવાભાઈને આમંત્રણ આપ્યું કે આવજો, આજ તમે જમાઈને જોઈ લેજો. પછી જમાઈ જમવા બેઠા, પણ હારે કેટલાય મિત્ર હતા.
હવે એમાં જમાઈ કોણ કેમ ખબર પડે? જારમાં પૂછવું કેમ? પેલા વેલા જમાઈ આવે એટલે લાપસી ને મગ બનાવવા જોઈએ, અને લાપસીમાં તો ઘી રેડવું પડે. એટલે સાસુ ઘીની દેગડી લઈને આવ્યા. માવાભાઈ હળવેકથી કોકને પૂછ્યું કે આમાં જમાઈ કોણ? કે જો સાસુની દેગડી જેની થાળીમાં વધારે નમી જાય ને એ જમાય. હકીકત છે કે નહીં? એમ દેવતાની થાળીમાં વધુ ને વધુ કુંભ નમવા માંડ્યો મોહિની નારાયણનો, અને એક દૈત્યને શંકા પડી અને સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી ગયો. સૂર્યએ અને ચંદ્રે આંખથી ઈશારો કર્યો, ભગવાને પ્રગટ થઈને મસ્તક કાપ્યું. એ રાહુ ને કેતુ થયા, અને પૂર્ણિમા અને અમાસને ગ્રહણ થાય તો ચંદ્ર ને સૂર્યને નડવા માંડ્યા, અને ભગવાન અંતર ધ્યાન થયા. ભયંકર યુદ્ધ થયું. દૈત્યો છે એ પાતાળમાં ગયા હારીને. શુક્રાચાર્ય મહારાજે દિવ્યાલૌકિક યજ્ઞ કરાવ્યો. યજ્ઞની અંદરથી રથ અને કવચ અને શસ્ત્રો નીકળ્યા, બલિને આપ્યા. ફરીને પ્રયાસ કરતો બલિ જીત્યો અને દેવતાઓ હારી ગયા. દેવતાઓની માં રાંકડી અદિતિ રોવા માંડ્યા, અને યાત્રામાંથી પતિદેવ ઘરે આવ્યા. એટલે અદિતિમાં એ પ્રાર્થના કરી કે મારા દીકરાઓ દેવતાઓ અને દૈત્ય માર્યા છે અને સ્વર્ગની અંદરથી હાંકી કાઢ્યા છે. પતિદેવ મને કંઈક વ્રત બતાવો. એટલે કશ્યપ બોલ્યા. કશ્યપ ઉવાચ એતન્મે ભગવાન પૃષ્ઠ પ્રજા કામસ્ય પદ્મજ યથા તે પ્રવક્ષ્યામિ વ્રતમ કેશવતોષણમ ફાલ્ગુનસ્યામલે પક્ષે દ્વાદશાહમ પયો વ્રત અર્ચયેદરવિંદાક્ષમ ભક્ત્યા પરમયાન્વિતઃ. દેવી, તમને એક વ્રત બતાવું છું, અને બરાબર એ વ્રત ક્યારે કરવાનું એક તમને કહું. ફક્ત આજનો દિવસ તમે મને થોડોક સહકાર આપજો. આમ તો રોજ તમને થોડી થોડી તસ્તી આપી છે, આજનો દી વધારે. 9 3 થી 12 તો બહુ લાંબુ થાય, પણ 9 થી 12 ને 3 થી 6 બરાબર. ભગવાન કરે અને જો રામજી પ્રગટ થઈ જાય તો સાંજે ભગવાન કૃષ્ણ કનૈયા આવી જાય. તૈયારી થઈ ગઈ? કૃષ્ણ કનૈયા લાલ કી. તો આપણે ડબલ એક્સપ્રેસની શરૂઆત કરી દી. અને બરાબર કહ્યું અદિતિને કશ્યપે કે દેવી સાંભળ, ફાલ્ગુનસ્ય અમલા પક્ષે ફાગણ મહિનાના અંજવાડિયામાં વ્રત થાય. બીજથી કરવાનું અને 12 સુધી 12 દી કરવાનું. 13ને દિવસે પાલન કરવાનું. એક ધ્યાન રાખવું, મહા મહિનામાં શિવરાત્રી આવે અને શિવરાત્રીનું વ્રત પૂરું થાય અને અમાસ આવે મહા મહિનાની, તે દિવસે જંગલમાં જવું. ભૂંડડું પગથી જે માટી ખોતરતું હોય એને વરાહ ભગવાનના ચરણની રજ છે માનીને પધરાવી લેવી. પછી નદીમાં પડવું, એ માટીને પલાળીને શરીરે લગાડવી, સ્નાન કરી લેવું, પ્રાયશ્ચિત થઈ ગયું. અને પછી ફાગણ મહિનાની એકમને દિવસે બ્રાહ્મણને બોલાવીને ચતુર્ભુજ નારાયણની સોનાની મૂર્તિમાં પ્રતિષ્ઠા કરાવવી અને પ્રતિષ્ઠા કરવી. પછી ફાગણ મહિનાની બીજને દિવસે તે નિયમ રાખો કે 4 વાગે ઉઠી જવું, ઠંડા જલ નદીમાં સ્નાન કરવું. સ્નાન કર્યા પછી રેશમી અને પવિત્ર વસ્ત્ર પહેરવા અને ઠાકોરની મૂર્તિનું પૂજન કરવું. પૂજન પૂરું થાય એટલે ધૂપ અને દીપક પ્રગટાવવો. ત્યાર પછી એને નૈવેદ્ય ધરાવવું, પણ અલગ અલગ 2 વાસણમાં ખીર પકાવવી. અને ખીર પકાવ્યા પછી 1 કટોરો ઠંડો પડે તો તુલસી દલ પધરાવીને ઠાકોરને ધરવો. બીજો કટોરો યજ્ઞ કરવા માટે ખીરનો અલગ રાખી દેવો. ત્યાર પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય એની 10, 11 અથવા તો 12 માળા કરવી. આટલું પૂરું થઈ જાય પછી જે કટોરો યજ્ઞ માટે રાખ્યો એને લઈ લેવો અને 10 અંશ હોમ કરવો. ઓમ નમો ભગવતે વાસુદેવાય સ્વાહા, ઓમ નમો ભગવતે વાસુદેવાય સ્વાહા. અને 10 અંશ યજ્ઞ થઈ જાય પછી ગાયના દૂધને ગાળી એમાં સાકર નાખી સિદ્ધ કરી ગરમ કરી જરા પીવાય એવું ઠંડુ થાય, ઠાકોરને ભોગ લગાડવો. એમાંથી તુલસીને બહાર કાઢી અને 24 કલાકમાં 1 વાર પ્રસાદ લઈ લેવીને 24 કલાક કાઢી નાખો. આ નામ પયો વ્રત.
અને આવું વ્રત કરવા લાગ્યા. કશ્યપ મહારાજ યાત્રામાં નીકળી ગયા. 12 સુધી માતાજી આવું વ્રત કર્યું. 13 ને દિવસે બ્રાહ્મણોને બોલાવીને વિષ્ણુ યાગ કર્યો. ચાંડાલથી માંડીને શ્રીમંત જેટલા આવ્યા એને બધાને ભોજન કરાયું, બધાને ભેટ આપી, બ્રાહ્મણોને દક્ષિણા આપી, ઠાકોરજીને વિવિધ પ્રકારના ભોગ લગાડ્યા. અને પછી બ્રાહ્મણો કહેવા માંડ્યા, માં આજ ઉપવાસ છોડો અને પારણું કરો. તો ઠાકોરની મૂર્તિ આગળ બ્રાહ્મણોને લઈ અને અદિતિમાં આવ્યા. ઠાકોરની સન્મુખ હાથ જોડીને બેસું અને ભૂદેવો મને આશીર્વાદ આપી દો. બે બાજુ ભૂદેવો બેસી ગયા અને હાથમાં કંકુવાર અક્ષત અને ફૂલ લઈ અને બોલવા માંડ્યા, ઓમ મહાદેવ હો શાંતિરાંતરિક્ષગુ શાંતિ પૃથિવી શાંતિરાપઃ શાંતિરોગદયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વગુણ શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. પછી બોલ્યા વૈદિક મંત્ર બીજો, ઓમ સર્વેત્ર સુખિના સંતુ સર્વે સંતુ નિરામયા ભદ્રાણી પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેતો. પછી આગળ બોલ્યા સફલા સંતુ મનોરથા ઓમ પુત્રવતી ભવ. આટલું કહીને બ્રાહ્મણો નીકળી ગયા દક્ષિણા લઈને. પુષ્કળ દક્ષિણા આપી માએ. અને એ સમયે ચતુર્ભુજ નારાયણના મૂર્તિમાંથી તેજ પ્રગટ થઈ અને માના ઉદરમાં કૃષ્ણ કનૈયા લાલ સમાઈ ગઈ. ફાગણ મહિનો પૂરો થયો, ચૈત્ર આવ્યો. ચૈત્ર ગયો, વૈશાખ આવ્યો. વૈશાખ ગયો અને જેઠ આવ્યો. જેઠ ગયો ને અષાઢ આવ્યો. અષાઢ ગયો ને શ્રાવણ આવ્યો. શ્રાવણ ગયો ને ભાદરવો આવ્યો. ભાદરવાની એકમ ગઈ, બી, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ, આઠમ, નોમ, દસમ અને જલજીણા એકાદશી આવી. એકાદશી ગઈ ને દ્વાદશી નો દિવસ આવ્યો. ભગવાનને થયું જાઉં ને હજુ વાર છે. હજુ ચંદ્રમા શ્રવણ નક્ષત્રમાં નથી ગોઠવાનો. 12 નો દિવસ અને મધ્ય આકાશ સૂર્ય આવ્યો અને નીચે ધરતીમાં શ્રવણ નક્ષત્રની અંદર ચંદ્ર ગોઠવાઈ ગયો. અને બરાબર સુખદેવજી મહારાજ કહે છે કે રાજન શ્રવણ કરો. શું બન્યું? શ્રોણાયામ શ્રવણ દ્વાદશ્યામ મુહૂર્તે વિજિતે પ્રભુ સર્વે નક્ષત્ર તારાદ્યાશ્ચકુસ્તજન્મ દક્ષિણમ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રેવતાચલની તળેટીમાં જે કથા કરવાનો આનંદ મળ્યો છે એ દુનિયામાં ક્યાંય નથી મળ્યો. તમારે આગળ જૂઠું નહીં બોલો. એટલો આનંદ આવે, એટલો આનંદ આવે છે કથામાં. કાલે કે પ્રમ દિવસે આ વિડીયો ઉતારવાળા ભાઈએ મને ફરિયાદ કરી કે બાપા એટલી કથા કરો છો, એટલી કથા કરો છો, મારી પટ્ટી ખૂટી ગઈ. તમે મને કીધું હોત ને તો વધારે રાખીને અમે લગાડી દે. હકીકત છે, કથા એ તો કથા જ છે. બરાબર 12 નો દિવસ ઉગ્યો. મધ્ય આકાશ સૂર્ય બિરાજ્યા અને ધરતીની નીચે અદૃશ્ય ગોળાર્ધમાં ચંદ્રમા શ્રવણ નક્ષત્રમાં ગોઠવાયા. મા આદિત્યના દેહમાંથી દિવ્યલૌકિક પ્રકાશ પ્રગટ થયો અને નાનકડા 7 વર્ષના વટુ વામન ભગવાન કી જય. અને વામનજી મહારાજ પ્રગટ થયા. આ જ વખતે સાક્ષાત સૂર્યનારાયણ આકાશમાંથી નીચે ઉતરીને વામનજીના જમણા કાનમાં ગાયત્રી મંત્ર આપ્યો. બૃહસ્પતિ મહારાજ દેવતાના ગુરુ આવીને જનોઈ આપવાનો વિધિ કર્યો. કશ્યપજીએ ઘાસનો કંદરો આપ્યો. ચંદ્રમાએ દંડ આપ્યો. અદિતિમાએ કૌપિન પહેરાવ્યું. આકાશે છત્ર આપ્યું. બ્રહ્માજીએ કમંડલ ધર્યું. સપ્તર્ષિએ દર્ભા આપ્યા. સરસ્વતીએ માળા આપી. કુબેરજીએ ભિક્ષાપાત્ર આપ્યું અને સાક્ષાત જગદંબા અંબાજીએ એને ભિક્ષા પીરસી. આવું વર્ણન આવે છે. બૃહસ્પતિ મહારાજે જનોઈ આપવાનો વિધિ કર્યો ને એટલે બૃહસ્પતિ થયા ગુરુ. એટલે બ્રાહ્મણના બાળકને ગુરુ જનોઈ આપે. એટલે વામનજી બોલ્યા કે ક્યાં જાઉં ગુરુજી, મને બતાવશો કઈ જગ્યાએ ભિક્ષા માંગવા જાઉં? ત્યારે ગુરુ શું બોલ્યા? તમ નર્મદાયાસ્તટ ઉત્તરે બલેર યરુદ્વિજસ્તે ભૃગુ કચ્છ સંનિકે પ્રવર્તયન્તો ભૃગવગ્રતોત્તમં યચક્ષ તારાદુદિતં યથારવિમ. તમ નર્મદાયાસ્તટ ઉત્તરે બલેર. બન્યું એવું કે
કે બલિરાજા વારે વારે ઇન્દ્રનો માર ખાય અને ઇન્દ્ર મટી જાય ને પાછો દૈત્ય બનીને આવે, એને ગમ્યું નહીં. એટલે શુક્રાચાર્યને પૂછ્યું, મહારાજ કોઈ એવો ઉપાય ખરો કાયમ ઇન્દ્ર બની જવાય? કે હા, પણ મુશ્કેલ છે. ગમે એવી મુશ્કેલી હોય ને તો એ કરીશ, મને કહો. મહેનત કરતા નહીં, મારા ભાગમાં જ નથી. કૃષ્ણ કનૈયા લાલ. લાલાભાઈ બેસી જાઓ, કઈ જરૂર નથી. ગિરિરાજ ધરણ કી જય. અને બૃહસ્પતિ મહારાજ બોલ્યા, તને એક યજમાન બતાવું. ક્યાં જાઉં મહારાજ? તમ નર્મદાયા તટોત્તરે બોલે. નર્મદાનું નામ લીધું. નર્મદા જેવી કોઈ નદી નથી હો. અને ભૃગુ કચ્છ સંઘની કે ભૃગુ કચ્છ એટલે ભરૂચ. બલિરાજાની આ ધરતી ઉપરની કોઈ રાજધાની હોય તો ભરૂચ. એને બાજુમાં વહેવાળી નદી એટલે નર્મદા. એને કિનારે બેસીને એકવાર પોતાના ગુરુ શુક્રાચાર્યને પૂછ્યું, કાયમનો ઇન્દ્ર બનું? 100 સમય યજ્ઞ તારા પૂરા થાય તો કાયમ ઇન્દ્ર બની જા. 99 પૂરા કર્યા. હવે છેલ્લામાં ધ્યાન રાખો ને, એનો સર્વજીત યજ્ઞ કહેવાય. અને નર્મદાના ઉત્તર કિનારા ઉપર યજ્ઞનું આયોજન કર્યું. કોઈ પણ પવિત્ર નદીના દક્ષિણ કિનારા ઉપર જઈને આપણે સ્નાન કરીએ તો આપણે યજ્ઞનું ફળ મળે ને પુણ્ય મળે. ઉત્તર કિનારા પર સ્નાન ન કરાય. પણ નર્મદા માટે કહેવાય છે કે ઉભય તટ પાવીની, બે કિનારા પર ગમે ત્યાં આવતો એ પુણ્ય મળે. એટલે ઉત્તર કિનારા ઉપર યજ્ઞનું આયોજન કર્યું. વિશાળ યજ્ઞ મંડપ બનાવ્યો અને કુંડો બનાવ્યો. ગુરુજી હવે બલિ શુક્રાચાર્ય બોલ્યા, એક કામ કર, 4 વેદના નિષ્ણાત બ્રાહ્મણોને ધરતી ઉપરથી ભેગા કરી લે અને પછી પ્રેરણાધામના યજ્ઞ સિવાય કોઈ જગ્યાએ જાય નહીં. એટલે આજ્ઞા આપી દીધી. શુક્રાચાર્ય કે બલિ, તારા યજ્ઞ સિવાય કોઈ યજ્ઞમાં આ બ્રાહ્મણો ન જાય. અને બ્રાહ્મણોને ભેગા કર્યા. મંડપની અંદર એવી રચના હોય, વૈદિક યજ્ઞ હોય ને એમાં. આજકાલના આપણા યજ્ઞ છે સમયની મર્યાદામાં થાય છે, પણ નર્મદા કિનાર તો વૈદિક યજ્ઞ. એ યજ્ઞની અંદર વચ્ચે કેટલાય કુંડ હોય, એક એક કુંડે 11 બ્રાહ્મણ બેઠેલા હોય, 4 વેદના નિષ્ણાત બ્રાહ્મણ હોય. અને એ યજ્ઞ મંડપને 4 દિશામાં દરવાજા હોય, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. 4 દરવાજે માટીથી ચણેલો ઓટલો હોય, 4 યજ્ઞના દરવાજામાં. એના ઉપર મખમલના ગાદી ચૂક્યા પાથરેલા હોય. પૂર્વ બાજુનો જે મંડપમાં પ્રવેશ કરવાનો દરવાજો હોય એના ઉપર જે ઓટલો, જેને પીઠિકા કહેવામાં આવે, બનાવ્યો હોય એના ઉપર ઋગ્વેદી બ્રાહ્મણ બેસે. દક્ષિણ બાજુ જે ઓટલો હોય દરવાજા આગળ, ત્યાં યજુર્વેદી બ્રાહ્મણ બેસે. પશ્ચિમ બાજુના ઓટલા ઉપર સામવેદી બ્રાહ્મણ બેસે અને ઉત્તર બાજુના ઓટલા ઉપર ઋગ્વેદી બ્રાહ્મણ બેસે. આવું આયોજન કર્યું છે બલિએ. અને વચ્ચે યજ્ઞકુંડ આગળ 4 વેદના નિષ્ણાત બ્રાહ્મણો, એમાં આચાર્ય છે શુક્રાચાર્ય મહારાજ. પછી 4 જે દરવાજા હતા ને મંડપના, એની બારોબાર બલિને કહ્યું કે તું બજાર લગાડી દે. 2 બાજુ આમ માલ વેચવા વાળા નહીં, પણ દાન દેવા વાળા. બજાર ખરી પણ દાન દેવા માટે, પૈસા લઈને વેચવા માટે નહીં. 4 બાજુ, પૂર્વના દરવાજે 2 બાજુ બજાર, પછી દક્ષિણ દરવાજે, પશ્ચિમ દરવાજે, ઉત્તર દરવાજે. અને શુક્રાચાર્ય કે બલિ, કોઈ પણ યાચક આવે, કંકોત્રી લખીને આમંત્રણ આપેલું હોય એવો બ્રાહ્મણ આવે તો ભલે, અને અયાચક એવો કોઈ આવે તો ભલે, પણ એટલી દક્ષિણા દેજે, એટલી દક્ષિણા તારા સેવકોને કહી દે કે રાજી થઈને જાય, જિંદગીમાં કોઈ દિન એને કે માગવા જવું ન પડે, એટલી એને દક્ષિણા મળવી જોઈએ. અને યજ્ઞની પૂર્ણાહુતિ થાય એટલે તારા ધરતી ઉપર જેટલી સંપત્તિ છે દાનમાં લૂંટાવી દે, તો તું ઇન્દ્ર બને. આવા યજ્ઞની શરૂઆત કરી, જેને સર્વજીત કહેવામાં આવે. અને બરાબર યજ્ઞ શરૂ થયો. આ બાજુ જનોઈ આપ્યા પછી બૃહસ્પતિ મહારાજને પૂછ્યું કે ગુરુજી ક્યાં હું ભિક્ષા માંગવા જાઉં? તમ નર્મદાયા તટ ઉત્તરે બલેર યરુત્વિજસ્તે ભૃગુ કચ્છ સંનિકે પ્રવર્તયંતો ભૃગવઃ કૃતોદ્દમં યચક્ષ તારાદુદિતં યથારવિં. નર્મદાને કિનારે જાઓ, તમને એવો યજમાન બતાવું જિંદગીમાં માગવા ન જવું પડે.
ઠાકોરજી તો સમજતા હતા અને હસતા હસતા શરૂઆત કરી. સદંડમ સ કમંડલમ, એક હાથમાં દંડ હતો ખાખરાનો, માથે છત્રો, બીજા હાથમાં કમંડલ, પગની અંદર લાકડાના ચરણ પાદુકા અને વટુવામનઃ. આજે યાત્રા કરતા 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 નર્મદા કિનારે બલિરાજાના યજ્ઞ સુધી પધાર્યા અને પછી બરાબર પૂર્વ દિશાનો દરવાજો હતો ને ત્યાંથી જ આવ્યા. કારણ કે બલિ પૂર્વ દિશા તરફ મોઢું રાખીને બેઠો હોય ને તો જ કામ થાય ને. બલિની બાજુમાં એની પત્ની વિંધ્યાવલી યજ્ઞની દીક્ષા લઈને બેઠી હતી અને એની બાજુમાં એની 16 વર્ષની એક યુવાન દીકરી બેઠી હતી જેનું નામ છે રત્નાવલી. અને પૂર્વ દિશાને દરવાજે વામને પ્રવેશ કર્યો. બે બાજુ દાન દેવા વાળા શેકો પધારો પધારો મહારાજ, અને સૂર્ય જેવું તેજ જોઈને આમ ડોકાવા લાગ્યા. સનત કુમારો થવા સનત કુમાર હશે, વિશ્વ ગંધર્વ હશે, સૂર્ય હશે. આટલું તેજ કોઈ બ્રાહ્મણના મોઢા પર જોયું નથી. પધારો પધારો મહારાજ, મારા દુકાનમાં આવો, જુઓ લાકડાનું કમંડલ છે ને, ફેંકી દો એને, હું તમને હીરા ને માણેક જડેલું સોનાનું કમંડલ આપું. અમારા બલિની આજ્ઞા છે, કાંઈ ને કાંઈ દાન લેવું જોઈએ મહારાજ. ત્યારે વામનજી આમ લાકડાનું કમંડલ બોલાવ્યું, ભાઈ આ સારું, ઉટકવું ન પડે, પાણીમાં વીછળી નાખીએ એટલે પૂરું થઈ જાય, અને તો ઉટકવું પડે. વળી જંગલમાં યાત્રા કરીને જોખમ, હાથ જોડ્યા. મારા ગુરુ બૃહસ્પતિની આજ્ઞા છે, મારાથી સોનું ને ચાંદી લેવાય નહીં બ્રહ્મચારીથી. એમ કરતે કરતા આગળ વધ્યા. કોઈ છે કે મહારાજ મારા દુકાનમાંથી તમને સોનાનો દંડ આપો, ખાખરાનો ફેંકી દો. બ્રહ્મચારી કાષ્ટનો દંડ રખાય ભાઈ, જોખમ થઈ જાય રસ્તામાં. બ્રહ્મચારી સોનો અને ચાંદીનો સ્વીકાર ન કરે, સ્પર્શ ન કરાય. આગળ ચાલ્યા. મહારાજ રેશમી વસ્ત્ર આપું, પહેરી લેવા, શરીરે ખાલી એક ઘાસનું કોપીન બાંધેલું છે. માફ કરો ભાઈ, બ્રહ્મચારી છું અને રેશમી કપડા પહેરાયની ગુરુની આજ્ઞા છે. જો બધા નિયમ છો, જોતા આવજો. બ્રહ્મચારી રહેવું એના માટે. અને આગળ વધ્યા. મહારાજ આ લાકડાની ચરણ પાદુકા છે અને ફેંકી દો, તમને સોનાના રત્નજડી ચરણ પાદુકા આપું. કે ભાઈ કાષ્ટની છે ને સારી, રસ્તામાં જોખમ થઈ જાય. કોઈ સેવક કે તમને 10,000 25,000 સોનામોર આપું, કોઈ કે તમને 10,000 25,000 ગાયો આપું, કોઈ કે તમને ભૂમિ આપું. કોઈ ના દાનની અંદર ફસાયા વિના સીધા મંડપને દરવાજે આવી ગયા. અને બ્રાહ્મણોનું ધ્યાન પડ્યું, ઓ સૂર્ય આવે એવું તેજ, આવો બ્રાહ્મણ ક્યાંથી? અને વિંધ્યાવલી બલિને રત્નાવલીએ જોવા મળ્યા. યજ્ઞ અધૂરો મૂકીને ઉઠાય નહીં અને બલિ ઉભો થયો અને દોડતે દોડતે ગયો. મહારાજ મારી આખી બજારમાંથી આપણે કંઈ પણ દાન ગમ્યું નહીં, બેસો. અને એવા વામનજીને જોઈ અને બલિ શું બોલ્યો? સ્વાગતમ તે નમસ્તુભ્યમ બ્રહ્મન કરવામ તે કિં બ્રહ્મર્ષીણામ તપઃ સાક્ષાન મન્યે ત્વાર્ય વપુર્ધરમ આદ્યનઃ પિતરસ્તૃપ્તા આદ્યનઃ પાવિતમ કુલમ આદ્ય શિષ્ટઃ ક્રતુરયં યદ ભવાનાગતો ગૃહાન અદ્યનઃ પાવિતમ કુલમ. આજ મારું કુળ પવિત્ર બન્યું. અદ્યનઃ પિતરસ્તૃપ્તા, આજ મારા પિતરોની તૃપ્તિ મરી ગઈ. બલિ આમ બોલ્યો વામનના દર્શન કરી. આદ્યના શિષ્ટ ક્રતુરયમ, મારો યજ્ઞ ભલે અધૂરો હોય પણ આજ પર્વ થઈ ગયો. ભગવાન આગતો સી આ પધાર્યા. આશ્યતામ આસન આપું, બિરાજો. આવડી બજારમાંથી કોઈ દાન સ્વીકાર્યું નહીં. બલિ બ્રહ્મચારી છું, ગુરુની આજ્ઞા છે એટલે કોઈ દાન લેતો નથી. યાત્રા કરવા નીકળો છું, યજ્ઞ થતો તો થઈ ગયો, દર્શન કરતો જાઓ. મહારાજ જો કંઈ પણ દાન સ્વીકાર્યા વિના નીકળી જાઓ તો મારો યજ્ઞ નિષ્ફળ જાય. આપે આજ કંઈક લેવું જ પડશે. અરે બલિ પણ કંઈ લઉં તો રસ્તામાં ક્યાં સાચું એક જોડી નથી. મહારાજ સોનાની ચણપાદુકા આપું, માફ કરજે. સોનું ચાંદી હું સ્પર્શ નહીં કરું બ્રહ્મચારી. સોનાનું કમંડલ આપું, બલિ માફ કરજે. સોનાનો દંડ આપું, બલિ મને માફ કરજે. રેશમી વસ્ત્ર આપું, બલિ મને માફ કરજે. ઘાસનો એક કોપિંગ છે બસ. સોનાના સિક્કા આપું. મહારાજ જોડી નથી તો ક્યાં રાખું? વામન બોલ્યા.
મહારાજ ભૂલ્યા છો, ગાયો દાનમાં આપું? બલી ક્યાં રાખીશું ગાયોને? બ્રહ્મચારી છું અને ફરતા રામ છું, યાત્રા કરતો રહીશ. મહારાજ બ્રાહ્મણના દીકરા છું, આર્ય વપોર ધર્મ. આપના ચહેરા પર જે તેજ છે એ જગતમાં કોઈ બ્રાહ્મણના મુખારવિંદ ઉપર મેં જોયું નથી. વપુ એટલે ગાલ, ગાલ ઉપર એટલું તેજ નીતરતું હતું. આ બ્રહ્મા જે વિશ્વમાં જેટલા તપસ્વી ને તેજસ્વી બ્રાહ્મણો અને તપસ્વીઓ છે એના બધાના તપને લઈને તમારા ચહેરા પર લગાડ્યું હોય ને એનાથી વધી જાય છે. કંઈક સ્વીકાર કરો પ્રભુ. આમ બલી બોલ્યો. અને જો લગ્ન કરવા હોય તો કોઈ બ્રાહ્મણની કન્યા એ નક્કી કરીને તમારી સાથે પરણાવનો ખર્ચો કરું. વામનજી હાથ જોડ્યા, બ્રહ્મચારી સારો છું. તો મહારાજ કઈ ભૂમિ તમને ગામમાં આપું? 5-25 ગામ આપી દઉં અને એની વિઘ્રોટી મળ્યા કરે, એનો કર મળે ને બેઠા બેઠા ભજન કર્યા કરે. અરે બલી, તો જોખમ થઈ જાય. મહારાજ કંઈક તો લેવું પડશે. મારા યજ્ઞ નિષ્ફળ જાય, આવેલો બ્રાહ્મણ નીકળી જાય, મારા ગુરુની આજ્ઞાથી યજ્ઞ નિષ્ફળ જાય, કંઈક સ્વીકારો. અને ન જોતું હોય તો બીજા બ્રાહ્મણને આપી દેજો, પણ મારું કાર્ય પરિપૂર્ણ તો કરો. કંઈક સ્વીકારો પ્રભુ. જો તારો યજ્ઞ નિષ્ફળ જતો હોય તો વિચારો, બાકી મારે કોઈ દાન લેવું નથી. ભગવાન કેવો ફસાયો હશે તમે વિચાર કરો. મારે કોઈ દાનની જરૂર નથી. અને વિચારવા માંડ્યા. આવામાં શુક્રાચાર્યને થયું કે ક્યાર ના બલી બેઠા છે, કયો જબરો એવો બ્રાહ્મણ જટ કરવા વાળો. અને જોતી હોય તો આખી ધરતી આપી દે, પણ તારો યજ્ઞ છે એ નિષ્ફળ જાય. પૂર્ણાવતીનો સમય થઈ ગયો. પણ એ પૂરું થાય પછી બલી જાય ને. બલીની પત્ની વિંધ્યાવલી જોઈ રહી, કેવો બ્રાહ્મણ છે. દીકરી રત્નાવલી જોઈ રહી કે કેવો બ્રાહ્મણ છે, કેટલો સુંદર છે આ બાળક. મારા બાપુજી લગ્ન કરે અને પછી હું પણ શાસ્ત્રે જાઉં અને આવો વાકડિયા વાળો બાળક થાય તો ખોડામાં લઈને સ્તનપાન કરાવ્યા કરું. આવું રત્નાવલીને થઈ ગયું. હકીકત છે. અને પછી વામન કે જો ભાઈ તારો યજ્ઞ નિષ્ફળ જાય તો વિચારું. હા મહારાજ કંઈક માગો. જો બલી, આ નર્મદા કિનારો મને બહુ ગમી ગયો અને આ ધરતી પરના બધા તીર્થની યાત્રા કરી કરીને પાછો નર્મદા કિનારે આવી જાઉં એવો વિચાર કરું છું. બ્રહ્મચારી બ્રાહ્મણ છું ને એટલે 3 સમય સંધ્યા કરું છું. સંધ્યા કરું એટલે મારે બેસવા માટે થોડી જગ્યા જોઈએ. જો તારે આપ્યું હોય તો નાનકડો બાળક છો ને, મારી નાની નાની 3 ડગલી ભરી લઉં ને એટલી ભૂમિ આપી તો બાકી ગોરધનનાથ મારે કઈ જોતું નથી. આમ બોલ્યા. નાની નાની ડગલી વિચાર કરો, કેવડો વિરાટ છે. વિષ્ણુ વામન બનીને આવ્યા. અરે મહારાજ માંગતા ભૂલ્યા, તમને આવો દેવા વાળો નહીં મળે. જિંદગી ભર કઈ જરૂર ન પડે. બસ તારે આપવું હોય તો 3 ડગલા ભૂમિ નકર હું આ ચાલે મારા યાત્રા. અને હાથમાં જલ લીધું, લ્યો મહારાજ કરાવો સંકલ્પ. અને પછી તો બ્રાહ્મણો ઉતાવળા થયા અને શુક્રાચાર્ય કીધું બોલાવો યજમાનને. શુક્રાચાર્ય ત્યાં બોલાવવા ગયા અને એની રકઝકમાં તો એ વાર લાગી ગયો. એમાં પૂર્વ દિશાએ પીઠિકા ઉપર બેઠેલા ઋગ્વેદી બ્રાહ્મણો. પૂર્ણાવતીને મોડું થાય ને એટલે કે હવે ગુરુ ગયા ને ચેલાઈ ગયા, આપણે મંત્ર બોલવાની શરૂઆત કરી દો. અને ઋગ્વેદી બ્રાહ્મણો બોલે ઓમ ઇદમ વિષ્ણુર્વિચક્રમે ત્રેધાની દધે પદમ સમૂઢમસ્ય પાગું સુરે સ્વાહા. એમાં ઇદમ શબ્દ વાપર્યો છે, પણ વિષ્ણુ માટે નહીં. વિષ્ણુ એના માટે અયમ વપરાય, પણ પદમ માટે. આ કેનું ડગલું છે તો કે બ્રહ્મનું. ઇદમ વિષ્ણુ. વામનજી એને ભૂમિ દેવા પેલો તૈયાર થયો, મોડું થયું. શુક્રાચાર્ય ત્યાં રોકાણા, યજમાન બલિએ રોકાયો, રાણી વિંધ્યાવલી રોકાણા, રાજકુમારી રત્નાવલી રોકાય. બ્રાહ્મણોને મોડું થાય, હવે આચાર્ય ના આવે તો કઈ નહીં, મંત્ર બોલી જાઓ. ક્યારેક આવું થઈ ગયો. અને બ્રાહ્મણો બોલો બેટા, એમાં આ મંત્ર ઇદમ વિષ્ણુ, આ એ જ વિષ્ણુ છે. એનો અર્થ પાછો એવો થતો હતો કુદરતી જોગાનો જોગ. ઇદમ વિષ્ણુ. અને શુક્રાચાર્ય આંખ વીચીને સમજાઈ ગયો, આગલા કલ્પમાં એકવાર વામન બનીને આવ્યો હતો અને ચરિત્ર યાદ આવી ગયું. બ્રાહ્મણ હતા તપસ્વી અને આને ભિખારી બનાવી નાખશે. ઇદમ વિષ્ણુ વિચક્રમે ત્રેધાની દધે પદમ 3 ડગલામાં નખો જ કાઢી નાખ્યું હતું. ઓલો જે બલી બન્યો તો પેલા એનો, અને આજે આનો વારો આવી ગયો.
મારો યજમાન છે. આવી ગયો છે. બલીનો હાથ પકડી લીધો. કેમ મહારાજ? ગુરુનો સસ્યાદ આપણે વાત કરી ને, ફેંકી દે નીચે જલ. અરે ગુરુ માં જાઉં આ મોઢેથી બોલ્યો ભૂમિ આપીશ અને 3 ડગલી ભલન ભરી લે. તને ખબર નથી, નખો નીકળી જશે, એક ડગલામાં પૂરું નહીં પડે. 3 ડગલાની ક્યાં વાત કરે છે? મહારાજ આ મોઢેથી બોલ્યો કે દીધું એટલે દીધું, ભલે ભિખારી બની જાવ. અરે પણ કપટ કરવા આવે, કોઈને બોર દેવાય પણ બોરડી ન બતાવાય. તેજુરીમાંથી કાઢીને બ્રાહ્મણને 500,000 રૂપિયા દક્ષિણા અપાય પણ તેજુરી ખોલીને ન બતાવાય. હકીકત છે. રાજના ભંડારમાં જે ધન છે એમાંથી દાન અપાય, રાજે જ આપી દેવાય. આવડો આ વ્યાપી જવાનો છે, તને ખબર છે? મહારાજ બોલ્યો કે આપ્યું એટલે બલી તને ભિખારી બનાવશે તો ભિખારી બની જઈશ. પણ યાદ રાખો ગુરુજી, જગતમાં મને કલંક નહીં લાગે. હું માગવા વાળો છું કે આ માગવા વાળા છે? કોટી બ્રહ્માંડનો અધિપતિ છે તો મારે આગળ માગવા આવવું પડે તો એમાં કિંમત કેની વધારે કહેવાય? તમે કહો. અચ્છા, બલિરાજા કેવા અલૌકિક ચરિત્ર છે. હું તો આપીશ ગુરુજી. ભાગવતમાં કથા નથી પણ અન્ય પુરાણોમાં આવે છે. શુક્રાચાર્યને ગમ્યું નહીં એટલે જે કમંડલ હતું નાળવાળું વામનજીનું, એમાં દેડકો થઈને ભરાઈ ગયા શુક્રાચાર્ય. અરે બલી કેટલાય સમયથી સાફ નહીં કરી હોય, દર્ભની સડી પડી હતી, યજ્ઞ થઈ ત્યાં દર્ભ તો હોય ને, લે જરા સાફ કરું. અને અંદર જયારે આમ સડી ગઈ ને, શુક્રાચાર્યના 4 વ્હીલની એક બત્તી બંધ થઈ ગઈ. શુક્રાચાર્ય બહાર નહીં નીકળું તો 2 બંધ થઈ જશે. બહાર નીકળી ગયા, હાથમાં જેલ આપ્યો, સંકલ્પ કરાવ્યો. સંકલ્પ કર્યો, લે બલી હવે ક્યાંથી શરૂઆત કરું? ભગવાન બોલ્યા મહારાજ આપને જ્યાંથી યોગ લાગે ત્યાંથી શરૂઆત કરો. તો આ નર્મદાની ભૂમિ, પવિત્ર ભૂમિ. હા મહારાજ, એમાંય આ યજ્ઞની સ્થલી. હા મહારાજ, એમાંય બ્રાહ્મણો અહીંયા વેદ મંત્રો બોલ્યા અને યજ્ઞ થયો. અહીંયાથી શરૂઆત કરી દઉં? દરવાજે ઉભા ઉભા જ બોલ્યા કે હા મહારાજ, તો અહીંયાથી શરૂઆત કરી દો. હા મહારાજ, અહીંયાથી શરૂઆત કરો. આમ બલી નમ્યો અને ઊંચું મસ્તક કર્યું તો જે વામન હતા એ વ્યાપી વિરાટ બનીને પ્રગટ થઈ ગયા. એક ચરણમાં તો આખી ધરતી સમાઈ ગઈ. અને ડાબું ચરણ ઉભું કર્યું એ 50 કરોડ યોજન વિસ્તાર વાળા બ્રહ્માને પાર કરીને ઉપલા પોપડામાં એનો નખ લાગ્યો. પ્રલયકાળનું દિવ્ય અલૌકિક પવિત્ર જલ જેના ઉપર ભગવાન મહાવિષ્ણુ બિરાજેલ હતા એની અંદર પ્રવેશ કર્યો. બ્રહ્માએ કમંડલમાં લઈને ચરણ ધોયું, એ આકાશ ગંગા થઈ અને ભગીરથ વગેરે 3 પેઢીએ તપ કરી એટલે ધરતી પર આવી. આ છે વામન. એક ડગલીથી ધરતી માગીને બીજી ડગલીથી બ્રહ્માંડ માપ્યું. લે મોટો દાન દેવા વાળો કેતો તો 3 ડગલા ભૂમિ આપું. એકમાં તો તારી રાંકડી ધરતી મપાઈ ગઈ, બીજામાં બ્રહ્માંડ મપાઈ ગયું. માગો માગો કરતો તો લે 3જું ડગલું ક્યાં મૂકવું હવે મને કહે? વામનજી બોલ્યા ક્યાં મૂકવું હવે? બલી કઈ ગાંજ્યો જાય. બરાબર આ જ વખતે પેલી રત્નાવલી જેને મનમાં થયું કે બાપુજી લગ્ન કરે, સાસરે જાઉં, આવો વાંકડીયા વાળો દીકરો થાય અને પછી એને ખોડામલી સ્તનપાન કરાવું ને પછી એમ થયું કે આ તો દુશ્મન કહેવાય, એને મારવો જોઈએ. વામન ભગવાન આંખ ઊંચીને આમ ઢાળી કે કૃષ્ણ અવતારમાં પૂતના થઈને આવજે, તારા 2 ભાવ પૂરા કરી દઈશ. હકીકત છે, કૃષ્ણ અવતારમાં પૂતના થઈને આવજે. કઈ આયોજન તો આગળ આગળનું કરતું જવું પડે ને. અને પછી બલી રાજા એ ગાંજો છે એવું નતો. મહારાજ એક ડગલીથી ધરતીમાં આપી, બીજી ડગલીથી તમે ઉપરના લોકમાં આપી. અને આ તમારું ધરતીનું ચરણ પાતાળમાં પૂગી ગયું, નીચેના પાતાળ સુધીના લોક તમારા, ઉપરની ડગલી છે સત્યલોક સુધી પહોંચી ગઈ, ત્યાં સુધીના 14 લોક તમારા. એક વાત મને કહેશો, આ દેહના મસ્તક ઉપર કોનો અધિકાર? ત્યારે વામન બોલ્યા કે બલી, આ દેહને જન્મ આપે છે માં, એના પર તો માનો અધિકાર છે. તો કોઈ વખતે ધર્મ સંકટ આવે એટલે માની મૂડી દીકરો દાનમાં આપી શકે કે ના આપી શકે? અને વામનજી નિરુત્તર થઈ ગયા. લ્યો મહારાજ, આ માની મૂડી દીકરાની હું મસ્તક નમાવું. 3જી ડગલી મારા મસ્તક ઉપર કૃષ્ણ કનૈયા લાલ કી. અને એને પાતાળમાં ચાપી દીધો બલીને. પાતાળમાં બલીની રાજધાની હતી.
અને ભગવાનને એટલો અંદરથી પ્રેમ પ્રગટ થયો, આવા એક ઉદાર દાનીને ભક્તને છોડીને ક્યાં જાઉં, કાયમ ત્યાં રહી જવાનું મન થયું. બલી માગ માગ. બલીએ બે વચન માગ્યા. શું? પેલું તો એ કે દૈત્યને મારવા વાળા છો, પણ હવે પછી મારા વંશમાં જન્મે એને મારવો નહીં. અને કૃષ્ણ અવતારમાં તાલવનની અંદર ધેનુકાસુર હતો, બલીના વંશનો હતો. ભગવાને નથી માર્યો, પણ દાઉને આગળ કરીને મારી નાખ્યો, એને નહીં મારવું. બીજું વચન કે મારા આ રાજસભામાંથી બહાર નીકળું એટલે મને આપના દર્શન થાય. તારે રાજસભાને અને રાજધાનીને કેટલા દરવાજા? બલી હાથ જોડ્યા કે 51 દરવાજા છે. 51 રૂપ લઈને ઠાકોર પેરો ભરવા લાગ્યા. અને વૈકુંઠની અંદર લક્ષ્મી અકળાયા અને નારદજીએ જઈને ગોટાળો કર્યો કે સ્વાર્થી દેવતાનું કામ કરવા જાય, નાટક કરી તો ફસાઈ જાય, અમને કેમ ખબર પડે? જાઓ જરાક પાતાળમાં ડોકિયું કાઢો. અને બરાબર શ્રાવણ સુદ પૂનમનો દિવસ ને રક્ષાબંધન, અને લક્ષ્મીજી હાથમાં રાખડી લઈને ગયા. બલીને બેન નહીં, પધારો પધારો બેન. અને દરવાજેથી પસાર થયા એટલે ઠાકોરજી આમ નીચું જોઈ ગયા કે આવો ફસાયો નહીં, ઘરવાળાને ખબર પડી ગઈ. ઠાકોરજી નીચું જોઈ ગયા, લક્ષ્મી ત્યાંથી પસાર થઈ ગયા. અને બલી હાથ રહ્યો, આવો બેન, રાખડી બાંધી. આજ કયો એવો ભાઈ હોય કે બેનની ઈચ્છા પૂરી ન કરે? માગો માગો. બલી અત્યારે દરવાજે પેરો ભરી કોણ છે? એટલે બલીને શંકા પડી કે આવું કેમ પૂછ્યું? બેને એવો પ્રશ્ન કેમ પૂછ્યો? બિચારા લક્ષ્મી નીચે જઈને બોલ્યા કે ભાઈ મારે જે છે ને એ બધું એમાં જ છે, એટલામાં સમજી જાજે. આમ બોલ્યા. અને બલીએ ભગવાનને મુક્ત કર્યા. પછી ત્રણેય દેવતાઓના પેરા થયા, બધા જાણે છે. બરાબર નિમી 11 આવે, અષાઢ સુધી 11 વિષ્ણુ ભગવાન જાય, અને કારતક સુધી 11 દેવ દિવાળી દિન પાછા આવે, અને મહાદેવ જાય. શિવરાત્રી દિને મહાદેવ આવે, પછી બ્રહ્મા જાય. આવા વારા કર્યા. એ છે બલીનું ચરિત્ર. અને એ વામન ચરિત્ર સાંભળે ને સંભળાવે એના પિતરોને તૃપ્તિ મળે છે. અને છેલ્લે દ્રવિડ દેશના રાજા સત્યવ્રતની કથા આવે છે. એ સત્યવ્રત રાજા એકવાર જંગલમાં તપ કરવા માટે ગયો, પોતાના દીકરાને રાજગાદી આપી અને કૃતમાલા નદીને કિનારે તપશ્ચર્યા કરતો હતો. નદીમાં જઈ અને જલ ભરવા જતો હતો. નાનકડું એક માછલું પ્રગટ થયું. રાજાને આપતો બધાના રક્ષણ કરવા વાળા કેવા મોટા મોટા મગરમચ્છ અમને ખાઈ જાય, નુકસાન કરે. રાજાએ કમંડલમાં માછલું લીધું, પોતાના આશ્રમમાં આવ્યો તો કમંડલ જેવડું માછલું બની ગયું. પછી એને મોટા વાસણમાં રાખ્યું, એવડું બન્યું. આમ વધતું ગયું, નદી કિનારે મૂક્યું તો નદીના બે કિનારા જેવું થયું. અને પછી સત્યવ્રતે નજર કરી, સાક્ષાત એમાં ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. સત્યવ્રત ઓળખી ગયો કે મત્સ્ય નારાયણ છે. એની સ્તુતિ કરી 8 શ્લોકમાં, જેને ગુરુ અષ્ટકી કહેવામાં આવે છે. અને ત્યાર પછી એને મત્સ્ય નારાયણે કહ્યું કે ચાક્ષુષ મન્વંતર પૂરો થાય એટલે પ્રલય આવશે, આખી ધરતી જળબંબાકાર થશે, હિમાલયનો થોડો ટેકરો દેખાતો હશે, ત્યાં તું એક નાવડું લઈને ચડી જાજે, સપ્તર્ષિઓને અંદર બેસાડજે, ખેતરમાં વાવવાના બિયાને રાખજે, અને પ્રલયકાળ પૂરો થાય ત્યાં સુધી તને તારીશ. અને પછી 7મા મન્વંતર વૈવસ્વત મન્વંતરનો તું વૈવસ્વત મનુ રાજા બનીશ. અને બન્યું એવું. પ્રલયકાળ આવી ગયો. સપ્તર્ષિ અને ઔષધિના બીજને લઈ હિમાલય ઉપર ચડ્યો. નાવડું તરતું તરતું આવ્યું, એની અંદર બેસીને બધાને બેસાડ્યા. ભગવાન મત્સ્ય બનીને આવ્યા, માથામાં શિંગડું હતું, એટલે આપણે વિષ્ણુ સહસ્રનામમાં મહાશૃંગ શબ્દ વાપરીએ છીએ. એની સાથે વાસુકી નાગને બાંધી દીધું. પ્રલયકાળ પૂરો થયો ત્યાં સુધી સત્યવ્રત પ્રશ્ન કરતો ગયો, મત્સ્યનારાયણે જવાબ આપ્યા. એ સંવાદનો એક ગ્રંથ બનાવ્યો વ્યાસજીએ, અને જેનું નામ પડ્યું મત્સ્ય પુરાણ. બરાબર. અને પ્રલયકાળ પૂરો થયા પછી સત્યવ્રત બહાર નીકળ્યો, વૈવસ્વત મન્વંતર આવ્યો. ત્યાં આપણે અષ્ટમસ્કંદ પૂરો કર્યો. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણે અષ્ટમસ્કંદ સમાપ્તોયમ. ગિરિરાજ ધરન કી. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. રાજુવાચ મન્વંતરાણિ સર્વાણિ ત્વયોક્તાનિ શ્રુતાનિ મે. વીર્યાણ્યનંત વીર્યસ્ય હરેઃ તત્ર કૃતાનિ ચ. અને બરાબર 9મા સ્કંદમાં 24 અધ્યાય છે. 12 અધ્યાયમાં સૂર્યવંશનું વર્ણન ને પછીના 12 અધ્યાયમાં ચંદ્રવંશ.
પહેલા 12 અધ્યાયમાં સૂર્યવંશનું વર્ણન કરીને રામજીનું સંક્ષેપમાં ચરિત્ર આપ્યું, પછીના 12 અધ્યાયમાં ચંદ્રવંશનું વર્ણન કરી સંક્ષેપમાં કૃષ્ણ કથા આપી. એટલે સુખદેવજીએ પોતાના છેલ્લા આગળ 2 વંશ અને 2 ભગવાનના અવતાર એના નમૂના આપ્યા. અને 10મા સ્કંદમાં છેલ્લો જેને સાંભળવાનો આગ્રહ કરે ને એને વિસ્તારથી સંભળાવ્યું. બાકી તો રામચરિત્ર વિસ્તારથી છે અને કૃષ્ણ ચરિત્ર વિસ્તારથી. રાજાએ પ્રશ્ન કર્યો છે, સદગુરુ મહારાજ આપે અષ્ટમ સ્કંદ પૂરો કરતા કરતા સત્યવત રાજાની કથા કહી. હા રાજન, એ સત્યવત રાજા સૂર્યનો દીકરો બની અને વૈવસ્વત બન્યો, એ કથા અમને આગળ કહો ને. આગળ જો બીજા શ્લોકમાં પ્રશ્ન, યોસૌ સત્યવતો નામ રાજર્ષિ દ્રવિડેશ્વર, એની અમને કથા કહો, શ્રવણ કરો રાજન. બરાબર આ સૃષ્ટિની શરૂઆતમાં બ્રહ્મા ભગવાનના નાભીમાંથી પ્રગટ થયા. પછી બ્રહ્માએ 10 ઋષિઓને પ્રગટ કર્યા. એ 10 માંથી એકનું નામ મરીચી. મરીચી કરદમની દીકરી કલાને પરણ્યા અને એને દીકરો થયો કશ્યપ. કશ્યપ દક્ષની 16 દીકરીને પરણ્યા. એમાં જે અદિતિ હતી એને 12 દીકરાઓ થયા. એમાં પહેલા નંબરનાનું નામ વિવસ્વાન અને બીજું નામ સૂર્ય. એને ઘેરે પેલો સત્યવ્રત દીકરો થઈને જન્મ્યો, નામ પડ્યું વૈવસ્વત. અને પછી એ વૈવસ્વતના બાપુજીએ લગ્ન કર્યા. વૈવસ્વતના લગ્ન કર્યા. લગ્ન કર્યા પછી દીકરાએ કહ્યું, બાપુજી મને કોઈ સારો ગોર આપો. અને સૂર્યનારાયણે બ્રહ્માજીને પ્રાર્થના કરી કે હવે જો સૂર્યવંશ ચાલવાનો છે, મારા દીકરાને મેં ગોર બનાવ્યો, આ મારા દીકરાને રાજા બનાવ્યો, તમે કોઈ સારો ગોળ આપો. એટલે બ્રહ્માએ વશિષ્ઠને આજ્ઞા કરી, જાઓ બેટા તમે સૂર્યવંશના ગોળ બનો. ત્યારે વશિષ્ઠ હાથ જોડ્યા કે બાપા એ કર્મકાંડ કરાવવું નથી, સારું નથી, પણ તમને રામજીના ગોળ બનવાનું ભાગ્ય પ્રાપ્ત થશે. અને વશિષ્ઠનું મન માની ગયું અને ગોળ બનીને આવ્યા. આ વૈવસ્વતને દીકરા નહોતા. વશિષ્ઠને પ્રાર્થના કરી, યજ્ઞ કરાવ્યો. યજ્ઞ કેટલા દિવસ ચાલવાનો હતો અને પછી બ્રાહ્મણો આશીર્વાદ આપે એટલે દીકરો થાય. એમાં એક દિવસ ગોરને ઉતારે રાણીબા ગયા અને રાણીએ બ્રાહ્મણોને પૂછ્યું કે ભૂદેવો બોલો રાણીબા, તમને દીકરો થાય એવા મંત્ર આવડે કે દીકરીનો જન્મ થાય એવા મંત્ર આવડે? એટલે બ્રાહ્મણો કે આપણે તો દક્ષિણાથી કામ, દીકરો થાય એવા મંત્ર અમને આવડે ને દીકરી થાય એવા મંત્ર આવડે. તમારા રાજાને ભલે દીકરો જોતો હોય, મારે તો પેલે ખોડે લક્ષ્મી જોઈએ છે, દીકરી જોઈએ છે. કેમ આવું રાણી કીધું હશે? દીકરી મોટી હોય ને તો પેલી માને ઘરનું કામ કરવા લાગે, કદાચ આવું હશે. હું તો એમ માનું છું. અને તમારા રાજા જે દક્ષિણા આપે નથી, હું સવાઈ દક્ષિણા આપીશ. એમ કરતે 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 જયારે પૂર્ણાવતીનો સમય આવ્યો એટલે બ્રાહ્મણો પુરુષવાચકને બદલે સ્ત્રીવાચક મંત્રો બોલવા લાગ્યા અને રાજાને ઘેરે થવો જોઈએ દીકરોને બદલે થઈ ગઈ દીકરી. એનું નામ રાખ્યું ઈલા. અને વશિષ્ઠ મહારાજને રાજાએ ફરિયાદ કરી. વશિષ્ઠ મહારાજ હાથમાં જલ લઈ અને મંત્રનો પ્રયોગ કરીને છાંટ્યું તો એ દીકરીમાંથી બની ગયો દીકરો અને એનું નામ આપ્યું સુદ્યુમ્ન. એ સુદ્યુમ્ન 16 વર્ષનો બન્યો અને 16 વર્ષના બન્યા પછી એકવાર એને શિકાર કરવા જવાની ઈચ્છા થઈ. ઘોડા પર બેસીને શિકાર કરવા માટે નીકળ્યો અને બરાબર કૈલાસ પર્વતની તળેટીમાં આવ્યો ને એક એવી અલૌકિક જગ્યા આવી તો ત્યાં ઘોડો ઘોડી બની ગયો અને સુદ્યુમ્ન પાછો સ્ત્રી બની ગયો. આવું કેમ બન્યું હશે? શિવજી આગળ બહારથી વારે વારે દેવતાઓ ને ઋષિઓ સત્સંગ કરવા આવે એટલે પાર્વતીજી બોલ્યા કે એક નાનકડું ઝૂંપડું નથી, અમારે સ્નાન ક્યાં કરવું? મંદાકિની નદી વહેતી તે બાજુ આંગળી ચીંધી અને શિવજી મંત્ર બોલ્યા, આ જગ્યામાંથી કોઈ પુરુષ નહીં આવે અને મહારાજ આવશે તો એ સ્ત્રી બની જશે. એટલે સુદ્યુમ્ન સ્ત્રી બની ગયો. સ્ત્રીના રૂપમાં જંગલમાં ભટક્યો અને બરાબર કોણ હતો એ પુરુષ? બ્રહ્માના દીકરા અત્રિ, અત્રિનો ચંદ્ર, ચંદ્રના દીકરા બુધ. બુધના પરિચયમાં સ્ત્રીના રૂપમાં આવ્યો અને એનાથી એક દીકરો થયો, નામ પુરુરવા. એનાથી ચંદ્રવંશ થયો અને આનાથી પાછો સૂર્યવંશ ચાલ્યો. કનૈયા વાંકન એની વંશાવળી થોડીક વાંકી છે. અને પછી સુદ્યુમ્નના સ્ત્રીના રૂપમાં વશિષ્ઠના આશ્રમે આવ્યો. એના બાપને વૈવસ્વતને બોલાવ્યો અને મંત્રોનો પ્રયોગ કર્યો
1 મહિનો પુરુષ રહે ને 1 મહિનો સ્ત્રી રહે. આવા દીકરાથી બાપને સંતોષ થયો નહીં. ફરીને વર્ષી તમારા જે યજ્ઞ કરાવ્યો અને યજ્ઞ નારાયણની કૃપાથી આ વૈવસ્વતને ત્યાં 10 દીકરાઓ થયા. 10માંથી જે 10મા નંબરના કવિ હતા એ બ્રહ્મચારી રહ્યા, બરાબર. અને 9મા નંબરના જે નભગ હતા એને ત્યાં નાભાગ થયા. અને નાભાગને જે દીકરો થયો એનું નામ અંબરીશ. અંબરીશની દિવ્યાલૌકિક કથા છે. ભગવાનના મહાન ભક્ત હતા. સપ્ત દ્વીપવતી મહિમ, 7 દ્વીપવાળી ધરતીનો એક અખંડ સમ્રાટ હતો. છતાંય ઠાકોરજીની સેવા માટે જલ પોતે ભરી આવે, ઠાકોરજીનું મંદિર પોતે વારે, ઠાકોરજીને ભોગ લગાવવા માટે રાણી હતી તો રસોઈ પોતે કરે. આવો ભક્ત હતો. અને એ અંબરીશને એકવાર એકાદશીનું વ્રત કરવાની ઈચ્છા થઈ. 12 મહિનાની 24 એકાદશી પૂરી થઈ. પારણું કરવા માટે ગંગા કિનારે આવ્યો. 12ને દિવસે પારણું કરું. બ્રાહ્મણોને બોલાવ્યા. બ્રાહ્મણોએ રસોઈ કરી અને બરાબર 12નો દિવસ હતો. જોગાનું જોગમાં દુર્વાસા પધારી ગયા. પધારો પધારો મહારાજ, 24 એકાદશીના પારણામાં આપના જેવા પવિત્ર તપસ્વી બ્રાહ્મણ જમે કે મધ્યાહન સંધ્યા બાકી છે, જરા એમના જેમાં નાઈન મધ્યાહન સંધ્યા કરીને આવું. મોટા બાપાએ ડૂબકી મારી અને બ્રહ્મજ્ઞાની તો સમાધિ લાગી ગઈ. આ બાજુ બ્રાહ્મણો કહેવા માંડ્યા કે રાજન 12 જો પૂરી થઈ જાય અને 13 બેસી જાય પછી પારણું કરે તો તારી 24 નકામી જાય. શું કરું બ્રાહ્મણો? બ્રાહ્મણોને વચલો રસ્તો કાઢતા આવડતો હોય એનું નામ જ બ્રાહ્મણ કહેવાય. એ ગમે એમ કરીને શાસ્ત્રમાંથી ગોતી ના આપે કે એક કામ કરો રાજન, હાથમાં યમુના જલ લ્યો, એક તુલસીનું પાન લઈ લો અને ઉતારી જાઓ ગળા નીચે. પારણું થઈ જાય ને દુર્વાસાને મૂકીને જમવાનું પાપે ન લાગે. અને આ બાજુ દુર્વાસા આવ્યા અને એને ખબર પડી અને મોટા બાપાએ ભયંકર ક્રોધ કર્યો, ગુસ્સો કર્યો. માથામાંથી વાળ તોડીને ફેંકી. એમાંથી ભયંકર કૃત્યા નામની રાક્ષસી પ્રગટ થઈ, ખડગ લઈ અને રાજાને મારવા દોડી. અને રાજાએ ઠાકોરની સ્તુતિ કરી. સુદર્શન ચક્ર પ્રગટ થયું, કૃત્યાને મારી અને દુર્વાસાની પાછળ પડી. બધાને ઇતિહાસની ખબર છે એટલે વિસ્તાર નહીં કરી. દુર્વાસા બ્રહ્માજીના લોકમાં ગયા. બ્રહ્માજી આશ્રમમાં આપ્યો. શંકરના કૈલાસમાં ગયા. શંકરે આશ્રય ના આપ્યો. અને જેવા વિષ્ણુ ભગવાનના વૈકુંઠમાં ગયા, પધારો પધારો મહારાજ, લક્ષ્મી મહારાજની સેવા કરો. અને તપસ્વી બ્રાહ્મણ આવ્યા, મહારાજ નાટક રહેવા દો પણ આપના સાધનને પાછું વાળી દો. સુદર્શન કે દુર્વાસા, આમ ભક્ત પર આધીન હું તો ભક્તને આધીન છું. મારા ભક્ત અંબરીશને આપી દીધું છે. દોડતે દોડતે દુર્વાસા અંબરીશ આગળ આવ્યા અને અંબરીશને નમવા જાય તો અંબરીશે હાથ પકડી લીધા, સ્તુતિ કરી. સુદર્શન શાંત થયું. એ છે અંબરીશની કથા. ત્યાર પછી એ વૈવસ્વતનો મોટો દીકરો હતો જેનું નામ ઈક્ષ્વાકુ. એ ઈક્ષ્વાકુને દીકરો થયો એક, એનું નામ યુનાસ્વ. યુનાસ્વને સંતાન નહોતું ને વશિષ્ઠ યજ્ઞ કરાવતા હતા. 5 દિવસ ગયા. રાત્રે યજ્ઞ મંડપ નીચે યુનાસ્વ સૂતો હતો. તરસ લાગી. પીવાના પાણીનો એક લોટો બાજુમાં ભરેલો હતો. એ ભૂલી અને સ્થાપનમાં જલ ભરીને બ્રાહ્મણો મંત્રીનો લોટો મૂક્યો હતો. એ લઈ લીધો, એનું પાણી પી લીધું. સવારે બ્રાહ્મણોને ખબર પડી અને બ્રાહ્મણે કહ્યું, રાજન તારા ઉદરમાં બાળક મોટું થશે. અને પરિપૂર્ણ સમય થયો. યવનાસો મૂંઝાયો. વશિષ્ઠ મહારાજને બોલાવ્યા. એક પથ્થરને લીધો ધારવાળો, ગંગાજળથી અભિષેક કર્યો અને ઉદર ઉપર ફેરવ્યો. ઉદર ખુલ્લું થયું ને એમાંથી બાળક કાઢ્યો. જલ છાંટીને જે ઉદર હતું એ કરી દીધું. પણ બાળક ભૂખ્યો રોવા માંડ્યો અને બ્રાહ્મણો હસવા માંડ્યા કે કોનું દૂધ પીશે, એ કોનું દૂધ પીશે. ઇન્દ્રએ આવી અને સ્વર્ગમાંથી પેલી આંગળી આમ કઈ મામ ધાવ, મારી આંગળીને ચૂસશે. એના પછી નામ પડ્યું માનધાતા. યવનાસન દીકરો થયો માનધાતા. અને એ માનધાતા છે એને 50 દીકરીઓ થઈ હતી, જેને સૌભરી પરિણા. એની દિવ્ય કથા છે. પછી એને મુચકુંદ નામનો દીકરો થયો, યોગી રહ્યો. અને માનધાતાને અંબરીશ નામનો દીકરો થયો. એના વંશની અંદર ત્રિશંકુ જન્મ્યા, જેને વિશ્વામિત્ર યજ્ઞ કરાયો. પછી ન સ્વર્ગમાં જઈ શક્યા કે ન ધરતી પર આવી શક્યા. એ ત્રિશંકુના દીકરા થયા હરિશ્ચંદ્ર. એના દીકરા થયા રોહિત. રોહિતના થયા બાહુક. બાહુકના થયા સગર. સગરને 100 રાણી હતી.